મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જીવદયા પ્રેમીઓ દ્વારા ઘેટા બકરાને 2 ટ્રક પકડવામાં આવી। જીવદયા પ્રેમીઓ દ્વારા પાણી તથા ઘાસચારાની સુવિધા વગર ઘેટા બકરા ભરેલ 2 ટ્રક પકડાવી જીવદયા પ્રેમીની સહાયનીય કામગીરી। રાજસ્થાન તરફથી ઘાસચારાને પાણી વગર ખીચોખીચ અબોલ પશુઓ ભરેલ 2 ટ્રકો પાલનપુર તરફ આવી રહી હોવાની માહિતી ડીસાના જીવદયા પ્રેમી હિનાબેન ઠક્કરને મળી, જેથી પાલનપુર પાસે આ 2 ટ્રકો ઊભી રખાવી તલાશી લેતા ટ્રકોમાં 519 અબોલ પશુ મળી આવ્યા, જેથી જીવદયા પ્રેમી હિનાબેન ઠક્કર અને રાહુલભાઈ મહેશ્વરીએ તાત્કાલિક પાલનપુર પશ્ચિમ પોલીસને આ બંને ટ્રક સોંપી, જે બાદ જીવદયા પ્રેમી હિનાબેન ઠક્કર દ્વારા પશુઓની હેરાફેરી કરતા લોકો સામે ફરિયાદ નોંધાવી આ તમામ અબોલ પશુઓને ડીસા કાંઠ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા। હિનાબેન ઠક્કર અને રાહુલભાઈ મહેશ્વરી દ્વારા અબોલ પશુઓને બચાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા। રિપોર્ટર રાકેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। એટલી હકીકત ધ્યાને આવી છે અને નજરે જોયેલી હકીકત આપને જણાવું છું કે ગઈકાલે રાત્રે છોકરાઓએ જીવદયા કાર્યકરોએ બકરા ભરેલી 2 ગાડીઓ પાલનપુર હનુમાન ટેકરી પાસે પકડેલી અને એ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને પોલીસ સ્ટેશનમાં જઈ અને ડ્રાઈવરોને પૂછવામાં આવે છે કે આ માલ ક્યાંથી લાવ્યા છો અને ક્યાં લઈ જવાનો છો, તો એવું બતાવ્યું અમને કે અમે જોધપુરથી ભર્યા છે અને નાસિક એરપોર્ટ ઉપર અમારે ઉતારવાના છે। નાસિક એરપોર્ટથી આરબ દેશોમાં એની નિકાસ કરવાની છે। તો આ બાબતે વખતસિંહ નામના દરબારે પાલનપુર પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપી છે અને કમ્પ્લેનની આ બધી કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન જે મુસલમાન બકરાઓ સાથે સંકળાયેલા જે લોકો હતા, મુસલમાન છોકરાઓને, એ આશરે 50 જેટલું ટોળું ગાડીઓ હથિયારો લઈને આવી ગયેલા અને જે કાર્યકરોએ આ મૂંગા જીવો બચાવ્યા હતા એમની ઉપર હુમલાઓ કરવાની તજવીજ કરી। એમાં એમને ફાવટ ન આવતા છોકરાઓ ઉપર લૂંટની ફરિયાદ દાખલ કરવાનું પોલીસ સ્ટેશનમાં સ્ટન્ટ કરવા લાગ્યા। એમાં એમને ફાવટ નહીં આવતા તો પોલીસ સ્ટેશન બહાર મોટો હંગામો કરેલો અને આ બાબતે અમે ત્યાં ફરિયાદ આપી અને અમે પોલીસ સ્ટેશનમાં હતા એ દરમિયાન ખૂબ મોટી માથાકૂટ એ લોકો કરવા લાગ્યા, ત્યારે અમારે કંટ્રોલ ઉપર તરત જાણ કરવી પડી, પોલીસે વધારાની પોલીસ બોલાવવી પડી અને જે મુદ્દામાલ ગાડીઓમાં ભરેલો હતો એ ચીચિયારીઓ કરતી હતી। લગભગ રાતના 8થી લઈને 3 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં આ મુદ્દામાલ ચીચિયારો પાડતો હતો અને ડ્રાઈવરોને કહ્યું તમે ગાડીઓને ચાવી આપો તો આ મુદ્દામાલને નીચે ઉતારીને એની જે સગવડ થતી હોય કરવામાં આવે, તો ડ્રાઈવરો કે અમારી પાસે ચાવી નથી। તો એ દરમિયાન પોલીસ અને જે હાજર માણસો હતા એ લોકોએ ગાડીના લોક ખોલવાની તજવીજ કરી અને આ તજવીજ ચાલતી હતી એ દરમિયાન જે મુસલમાન આ જીવો સાથે સંકળાયેલા હતા એ લોકોએ લાભ લઈ અને ગાડીઓ ઉપર ચડી ગયેલા અને 3-4 બકરા નીચે ઉતારી અને ઉપરથી છોકરાઓને કહેવા લાગ્યા કે આ લોકો તો અમારા બકરાની લૂંટ કરે છે, જો બકરાની લૂંટ કરવી હોય તો 4 બકરાની લૂંટ કરે એ લોકો, એ આખી ગાડીઓ લઈને જતા રહે। પણ જે જીવદયા ક્ષેત્રે છોકરાઓ કામ કરે છે એને આ મુસલમાનો ખોટી ફરિયાદો કરી, ખોટી રીતે હંગામા કરી, તલવારો લઈને મારવા આવે, એ પોલીસ સ્ટેશનની બહાર તલવારો લઈને મારવા આવે એટલે એમની હિંમતને તો દાદ આપવી જોઈએ અને ખોટી ફરિયાદોમાં છોકરાઓને ફસાવી અને નાસીપાસ કરવાનો પ્રયત્ન કરે છે। અને જે આ મુદ્દામાલ જીવોને જે વિડીયોને વગેરે આપ જોશો તો ખ્યાલ આવશે, ડબલ ડેકરમાં ખીચોખીચ બકરાઓ ભરેલા હતા અને એને આરબ દેશોમાં નિકાસ કરવામાં આવી રહ્યા હતા અને એની જે ચીચિયારીઓ છે એ આ વિડીયો જોશો તો ખ્યાલ આવશે કે ખરેખર આ લોકો ક્રૂરતા કરવામાં તો કોઈ પાછું વળીને જોતા જ નથી એમ। અને છેવટે પછી આ બધીમાં તજવીજો પછી છેવટે મુદ્દામાલને રાજપુર ડીસા પાંજરાપોળમાં લાવવામાં આવ્યો છે અને જીવ ત્યાં ઉતારવામાં આવતા એ મૂંગા જીવો 519 2 ટ્રકોમાંથી નીકળ્યા છે। ખીચોખીચ થપ્પીઓ ભરી હોય એ રીતે ભરેલા હતા। એક તણખલું ઘાસનું નહીં, પાણીની કોઈ વ્યવસ્થા નહીં, ક્યાંથી ક્યાં લઈ જાય છે એવું કોઈ બોર્ડ નહીં, મેડિકલ સર્ટિફિકેટ્સ નહીં, વેલફેર બોર્ડનું કોઈ એનિમલ વેલફેર બોર્ડની કોઈ પરમિટ નહીં અને આ રીતે ગેરકાયદેસર રીતે બકરાઓ ભરી અને નિકાસ કરવાની જે કાર્યવાહી થઈ રહી છે અને એ રાજસ્થાનથી લઈ અને બોમ્બે સુધી બહુ જ ગાડીઓ જાય છે અને પોલીસ સ્ટેશનો રસ્તા ઉપર છે, તેમ છતાં પોલીસની આંખો કેમ બંધ છે અથવા એની પાછળ કોઈ મોટો હાથ છે એની તપાસ થાય તે ખૂબ જરૂરી છે।